આજે અમે નારિયેળ પાણી પીવા પહોંચી ગયા અમારી વાડી અને અચાનક જ વરસાદ આવી ગયો તો બપોર પછી હું દિત્યા અને નરેશ અમારો રથ તૈયાર કરી અને નીકળી ગયા વાડીએ જવા માટે અને રસ્તામાં ઘેટા બકરાને મળી મસ્ત વાતાવરણની મોજ માણતા માણતા પહોંચી ગયા અમારી વાડીએ। ત્યાં પહોંચી અને પહેલા તો સુરાપુરા દાદાના દર્શન કર્યા અને પછી નરેશે હિંચકા ખાઈને એનું બચપન યાદ કર્યું અને દિત્યાને પણ હિંચકા ખાતા શીખવ્યું। ત્યાંથી પછી નીકળી ગયા અમારા નારિયેળીના બગીચામાં। ત્યાં જઈને પહેલા તો ઓરેન્જ કલરના ત્રોપા જોયા પણ એ કૂણા હતા એટલે ત્યાંથી આગળ ગયા અને પછી સારા ત્રોપા ગોતી અને નરેશે ત્રોપો ફોડી અને મને આપ્યો અને મેં નારિયેળ પાણી પીધું તો સાચે જ નારિયેળ પાણી બહુ જ મીઠું હતું। તમે આવી રીતે નારિયેળીના બગીચામાં આવી અને જાતે ત્રોપા તોડીને ક્યારે પીધા છે કે કેમ એ કોમેન્ટ કરજો। પછી દિત્યાએ પણ ત્રોપો પીધો તો એને પણ બહુ જ પાણી મીઠું લાગ્યું। પછી છેલ્લે નરેશે પણ નારિયેળ પાણી પી લીધું। ત્રોપા પીને પછી એને ફોડી અને એમાંથી મલાઈ નીકળી એટલે એ ખાધી અને મારે ઘરે મીઠો લીમડો લઈ જવો હતો એટલે એ લઈ અને નીકળી ગયા પાછા ઘર તરફ। ઘરે પહોંચ્યા ત્યાં મમ્મીએ ગાય દોઈને દૂધ તૈયાર રાખ્યું હતું એટલે નરેશ ગયા ડેરીએ દૂધ આપવા। ત્યાંથી આવ્યા તો જોરદાર વરસાદ આવી ગયો એટલે પલળીને ઘરે આવ્યા અને મેં મારું મિશન સંભાળ્યું। સેવ ટમેટાનું શાક બનાવ્યું અને સાથે પરોઠા બનાવ્યો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।